સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો દોસ્તો જય શ્રી રામ. અને દોસ્તો આપણે વર્કઆઉટ કરવા માટે આવી ગયા છે. આજે તો તમને વર્કઆઉટ બતાવીશું. અને કેમ કે આજે આપણે નવું કાલે સેલ્ફી સ્ટિક મંગાવી લીધું છે. સારા મેનુ મંગાવ્યું છે એમેઝોન પરથી. એટલે આજે તમને વર્કઆઉટ બતાવીશું કરાટેનું. તો તમે જોતા રહેજો. તો દોસ્તો તમને કંઈક મસ્ત જોરદાર મજેદાર વસ્તુ બતાવવા છે. આજનો નજારો જુઓ ખાલી તમે, કેવો ખતરનાક નજારો છે સવારમાં. કારણ તો સવારે આવો નજારો હોતો જ નથી, કેમ કે સવારમાં એટલી ઠંડી પડે ને કે ચારે બાજુ ધુમ્મસ જ દેખાય. તો આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ અને જોતા રહેજો તમે, અને તમને વર્કઆઉટ બતાવીએ આજે. દોસ્તો આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ હવે, તમે જોજો. તો દોસ્તો આપણું વર્કઆઉટ પતી ગયું છે. હવે જઈએ આપણે ઘરે, અને ઘરે જઈને નાહી ધોઈને પછી આગળ જે હશે એ કરીશું આપણે. તો દોસ્તો તમને મસ્ત નજારો દેખાડું, એક વખત જોજો તમે, મજા આવશે. આ જોઈ લો યાર, દેખો છે ને એક નંબર બાગે. સવારમાં તમે આવો તો ખબર પડે યાર, ઘરમાં સુવાથી કઈ ના દેખાય. તો દોસ્તો આપણે આજે જવાનું છે બરોડા, કેમ કે આપણું 9 તારીખે કરાટેનું કોમ્પિટિશન છે, અમદાવાદ છે. અને એટલે 8 તારીખે આપણું રિપોર્ટિંગ છે. એટલા માટે 8 તારીખે આપણે રિપોર્ટિંગમાં જવાનું છે અમદાવાદ. કેટલા વાગે? 5 થી 6 ની ગાળામાં આપણું રિપોર્ટિંગ છે. અને 9 તારીખે સવારે 8 વાગે કરાટેનું કોમ્પિટિશન છે. એટલા માટે આજે આપણે બરોડા જવું પડશે સહી સિક્કા કરવા માટે સ્પોટની ઓફિસે. આપણે જઈશું ત્યાં આગળ. તો દોસ્તો આપણે ઘરે આવી ગયા છે, હવે નાહી ધોઈ લઈએ. તો અમે આવી ગયા છે ભીમનાથ મહાદેવ મંદિરે, અને રાજદીપ રિઝલ્ટ લેવા માટે આવેલો. શું કરવા આવ્યો? મારવા દુકાને જવું છે. હવે જઈએ આપણે દુકાન. ચાલો દોસ્તો, બરોડા જવા માટે રાત્રિ મૂકો આવે છે. અમે હસમુખભાઈ દુકાને મિત્રાજભાઈ છે. હવે મિત્રાજભાઈ 2 જવાના છે. અમે રાજદીપભાઈ મૂકો આવે છે હમણાં. બાઇક બીજું લઈ રહેવાનું છે, એટલે રાજદીપભાઈ દુકાને બેસશે હવે. અને કાલે જવાનું છે આપણે અમદાવાદ, અને રાજદીપભાઈ જોડે આવવાના છે. દોસ્તો અમે હસમુખભાઈના ઓફિસે પહોંચી ગયા છે. મિત્રાજભાઈ બેઠા છે. શું કરે? હા, મિત્રાજભાઈને અમે જમવાનું ચાલુ છે. હવે જમી રહેશે એટલે આપણે જઈશું હવે બરોડા. દોસ્તો અમે બરોડા પહોંચી ગયા છે મિત્રાજભાઈ બે જોડે. પહેલી કરાવી પડશે. સ્પોટ કોમ્પ્લેક્સનું લોકેશન જ નથી ખબર, તો સનને ફોન કર્યો, પછી પૂછીને પછી હવે જઈએ છીએ વાઘોડિયા સ્પોટ કોમ્પ્લેક્સમાં જવાનું છે આપણે. દોસ્તો અમે સ્પોટ કોમ્પ્લેક્સ પર પહોંચી ગયા છે સહી સિક્કા કરવા માટે. અને આ યુનિફોર્મ અને મિત્રાજભાઈ ઠેલી જલાઈ લીધી છે. આ સ્પોટનું ગ્રાઉન્ડ છે. અંદર જઈએ આપણે. દોસ્તો આપણે સહી સિક્કા હવે પતી ગયું છે, ફરીએ છીએ અંદર. હેડ ઉપર છીએ, ઉપર જઈએ છીએ. જોઈ લો દોસ્તો, આ છે સ્પોર્ટ કોમ્પ્લેક્સ. બેડમિન્ટન ચાલુ હશે.
અંદર રમે છે અંદર. હા રે મિત્રાજભાઈ પહેલી વખત આવ્યા ને તો આવા તો બીજી વખત આવ્યા. પહેલી વખત પહેલી તો હવે બધું કામ પતી ગયું છે. હવે જઈએ છીએ. હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. ઘરે જઈએ આપણે અને ફરતા હતા બધે કંઈક કામ હતું. ઝેરોક્ષો કરવાની હતી અમને શોપની એટલે ઝેરોક્ષો કરવા માટે રહેલા. તો દોસ્તો આપણે ઘરે ગયા છે અને હવે આજના દિવસ માટે આટલું જ. અને મળીએ એક નવા વિડીયો સાથે. અને કાલે જવાનું છે અમદાવાદ એટલે કાલના વિડીયોમાં તમે બન્યા રહેજો અને મજા આવશે. જય શ્રી રામ.